નમસ્તે મિત્રો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થાની આપણે વાત કરી હોય છે. છેલ્લે આપણે છે એ બ્રિટિશરોનું જાતિગત અભિમાન એ બધી ઘણી બધી વાત કરી હતી. ત્યારબાદ અમુક સંસ્થાઓ પણ આગળ આવી કે જેના હિસાબે છે એ લોકોની અંદર છે એ કંઈક મહદ અંશે છે એક એવી વ્યવસ્થા ઊભી થઈ કે જેના હિસાબે છે અમુક સંગઠનો અને સંગઠનોના આધારે છે એ ઘણી બધી રાષ્ટ્રીય ભાવના છે એ દેશની અંદર સ્થપાઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની તો સ્થાપના થઈ જ હતી, પરંતુ સાથે સાથે ઘણી બધી એવી રાજકીય સંસ્થાઓ હતી કે જેમણે લોકશાહી અને રાજકીય બાબતોને આગળ વધીને છે એ આગળ આવવાનો પ્રયત્ન કર્યો હતો. જેની અંદર સૌ પ્રથમ બંગ ભાષા પ્રકાશિત સભાની આપણે વાત કરીએ તો પ્રથમ રાજકીય સંગઠન ભારતની અંદર બંગાળનું હોય તો એ છે બંગ ભાષા પ્રકાશિકા સભા. 1836ની અંદર છે એની સ્થાપના થઈ અને એ સ્થાપના પછી છે એ હિન્દી પ્રજાને છે એ વહીવટની સમીક્ષા કરવા માટે ટૂંકમાં થઈ હતી કે જે હિન્દી પ્રજાઓ છે, જે ભારતના નાગરિકો છે, એની વિરુદ્ધ જે કાર્યો થઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે આ સંસ્થા સ્થપાણી હતી. 2 વર્ષની કામગીરી બાદ એના સભ્યો છે એ પોતાના ઉણપો જણાતા, એટલે કે પોતાના સભ્યોમાં જ ખામીઓ છે, સરકારી તંત્રનો નિકટવર્તી સંબંધ, એટલે એ જ સભ્યો પાછા સરકારના જે કર્મચારીઓ હતા એ નહીં, એટલે કે અંગ્રેજ સરકાર સાથે જ ભળેલા હતા એવા ખાસ કરીને છે એ જમીનદાર વર્ગના છે એ કામ સોંપાયું. એટલે એની પાસેથી કામ લઈ તેમની સમક્ષ છે રજૂઆત કરવા સમક્ષ એવા જમીનદાર વર્ગને આ કામ સોંપાયું, એને સોંપી દેવામાં આવ્યું. ત્યારબાદ એ જમીનદાર સંઘ બની બંગાળ, બિહાર, ઓરિસ્સામાં છે જમીનદાર દ્વારકાનાથ ઠાકુર, કવિન્દ્ર રવિન્દ્રનાથ ઠાકુરના પિતામાં જે દ્વારકાનાથ ઠાકુર હતા એની પ્રેરણાથી કોલકાતામાં છે એ જમીનદાર સંઘ છે એની સ્થાપના 1838ની અંદર કરવામાં આવી. આ સંસ્થા સંયુક્ત ઇંગ્લિશમેન અખબારના તંત્રી W.C. હેનરી હતા એ સંસ્થાના સંયુક્ત રીતે મંત્રી. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય જમીનદારોના જે હિન્દીઓના પ્રશ્નો છે, ભારતીયોના જે પ્રશ્ન છે, કારણ કે જમીનદારો મોસ્ટ ઓફલી ભારતીયો જ હતા, એને પાર્લામેન્ટ સુધી થોમસ નામના એક સાંસદ હિન્દમાં છે હિતોને લગતી છે એ રજૂઆત કરનાર પ્રવક્તા, એટલે કે પગારદાર પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરી. આ પ્રકારના છે સર્વપ્રથમ 2 રાજકીય પ્રયાસો થયા કે ખાસ કરીને સંસદ સુધી ભારતીય પ્રજાના છે એ પ્રશ્નોને છેક ત્યાં સુધી પહોંચાડવા માટેના ઉદ્દેશો સાથે છે એ આ સંસ્થા કામ શરૂ કર્યું. એ સિવાય બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન, એટલે કે બ્રિટિશ ખાતે છે બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી. આ સરકારના જે અન્યાયો છે, ઓલું તો જમીનદારો માટે જ હતું, આ તો સરકારના અન્યાયની રજૂઆત છે આ સંસ્થામાં કરવામાં આવતી, જે છે કોલકાતા મુકામે બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી નામની એક સંસ્થા સ્થપાઈ, જે 1844ની અંદર સ્થપાઈ. આ સંસ્થા ઉચ્ચ વર્ગના તથા જમીનદાર વર્ગના છે એ લોકોનું પ્રતિનિધિત્વ હતું. આથી જે આમ જનતા છે એ આ પ્રવૃત્તિ વિશે છે એ સંસ્થાની એક સરખી ન હોય, તેથી એનું જોડાણ કરવા બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન નામની એક નવી સંસ્થા 1851ની અંદર ફરી ઊભી કરવામાં આવી. આ સંસ્થાનું સ્વરૂપ ટૂંકમાં ખાસ કરીને એવું રાખવામાં આવ્યું કે જેની અંદર છે એ રાષ્ટ્રનું પ્રત્યેક વ્યક્તિના ઉપયોગમાં આ સંસ્થા આવે, જેના હેતુ છે દ્વારકાનાથ ઠાકુરના પુત્ર રવિન્દ્રનાથ ઠાકુરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુર તેની સ્થાપના કરી. તેમણે આ સંસ્થાની છે એ શાખાઓ મદ્રાસ, મુંબઈ એ સ્થળો છે એ ખોલી. આમ 1861ના ધારામાં હિન્દીઓનો સૌ પ્રથમ વખત ધારાગૃહમાં સ્થાન આપવામાં આવ્યું અને એટલે જ છે એ આ સંસ્થાના માધ્યમથી ધારાગૃહની અંદર હિન્દીઓને છે એ પણ એને ત્યાં સ્થાન મળ્યું. ત્યારબાદ અન્ય સંસ્થાઓની સ્થાપનાની એક પછી એક વાત કરીએ. આ તો તમારે માત્ર યાદ રાખવાનું છે, આ કે પેરેગ્રાફમાં મોટા પ્રશ્નમાં ક્યાંય પૂછાય નહીં કે ભાઈ કોલકાતા
બંગાળના ઉપયુક્ત સંસ્થાના ધોરણો મુજબ ખાતે છે બોમ્બે એસોસિએશન 1852 મદ્રાસ ખાતે છે મદ્રાસ નેટિવ સભા 1855 પૂના એસોસિએશન 1867 અને સાર્વજનિક સભા છે 1870 અંદર સ્થપાઈ, જેમાં છે એ જગન્નાથ શંકર શેઠ, દાદાભાઈ નવરોજી, ડૉક્ટર ભાઉદાજી, GM ચડ્ડી, મહાદેવભાઈ ગોવિંદ રાવડે, ગોપાલકૃષ્ણ ગોખલે, ઘણા જેવા નેતાઓ છે એ ત્યારે છે એ અસ્તિત્વમાં. એ સિવાય ફિરોજ શાહ મહેતા, KT તલંગ, બદરુદ્દીન તૈયબતના પ્રયત્નોથી છે મુંબઈ મુકામે, આ એક મોસ્ટ IMP છે, આપણે યાદ રાખશું. મુંબઈ મુકામે છે એ બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન 1885 અંદર સ્થાપના થઈ. ત્યારબાદ કોલકાતાની અંદર છે ઇન્ડિયન લીગની સ્થાપના છે 1875. તેના મુખ્ય નેતા અબુ બાઝાર પત્રિકા, મુખ્ય સંપાદક શશિકુમાર ઘોષ, શંભુચંદ્ર મુખર્જી, કાલી મોહન, જાગેન્દ્ર દત્ત. તેના મુખ્ય ઉદ્દેશ્ય લોકો રાષ્ટ્રીય ભાવનાના વિકાસ માટે છે એ લોકોને આ જે અમૃત બાજાર પત્રિકા હતી એના માધ્યમથી છે એ લોકો રાષ્ટ્રીય ભાવના વધે, લોકોની અંદર રાષ્ટ્રીય એકતા વધે એ માટેના પ્રયત્ન કરવા માટે એની સ્થાપના થઈ. ટૂંકમાં તમામ સંસ્થાનો છે એ એક જ ઉદ્દેશ્ય હતો કે ભાઈ હિન્દી રાષ્ટ્રીયોને છે મહાસભા સ્થાપના થતાં છે એ ખાસ કરીને છે આ બધી સંસ્થા પોતાના કાર્યક્ષેત્ર ઉદ્દેશો આપવા માટે મહાસભામાં છે એ વિલીન થઈ ગઈ. એટલે કે જે મહાસભાની સ્થાપના થઈ ત્યારે આ બધી જ નાની સંસ્થાઓ છે એની અંદર છે એ મહાસભાના આગમનથી છે એ વિલીન થઈ ગઈ, અથવા તો અંદર જોડાઈ ગઈ અથવા અમુક છે એ બંધ કરી દઈ. ત્યારબાદ 1876 અંદર છે ઇન્ડિયન એસોસિએશન કોલકાતા મુકામે છે ઇન્ડિયન એસોસિએશનની છે સ્થાપના થઈ. 26 જુલાઈ 1876 ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના થઈ અને જેના મુખ્ય નેતા હોય તો એ સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ હતા. આ સંસ્થા અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે છે મધ્યભાગના જે લોકો હતા એની બહુમતી હતી. ટૂંકમાં મધ્યમ વર્ગને રાખવામાં આવતા, જેનાથી રાજકીય આંદોલનમાં ભાગ લીધો, સિવિલ સર્વિસ એજ્યુકેશનમાં મુખ્ય ફાળો આ સંસ્થા હતો કે ભાઈ સારામાં સારી સરકારી નોકરીઓમાં હિન્દીઓને પણ મળે એ માટેના પ્રયત્નો હતા. સુરેન્દ્રનાથ બેનર્જીની ધરપકડ કરવામાં આવી અને આ સંસ્થા ચલાવવા નહીં અને એના વિરોધમાં છે એ ઘણા બધા પ્રદર્શનો છે યોજાયા. ટૂંકમાં આ સંસ્થાની 60 જેટલી છે એ શાખાઓ એ સમયે કાર્યરત હતી અને મદ્રાસમાં જે મહાસભાની સ્થાપના 16 મે 1884 તેના નેતાઓથી રંગૈયા નાયડુ, વી. રાઘવાચારી, ઓનરેબલ મિસ્ટર પી. આનંદ ચાલુ. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ જનતાના ભાવનાનો વિકાસ કરતો હતો. એટલે એ સમય ઇન્ડિયન એસોસિએશન પછી છે એ ખાસ કરીને ભારતની અંદર મહાસભાની સ્થાપના 16 મે 1884 થઈ. ત્યાં જ્યારે સંસ્થા હતી ને, આ સંસ્થા જ્યારે એનું આપણે ઇન્ડિયન એસોસિએશન હતી, અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ કામ કરતી, પરંતુ ખાસ કરીને છે એ દિલ્હી દરબારની અંદર છે 1877 લીટન દ્વારા છે એક આયોજન, તો એ લોકોને છે ભારતીયનો વિચાર સ્ફૂર્તો કે એણે એવું કીધું કે જુદા જુદા રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો એ પ્રતિનિધિત્વ છે, એણે એવું કીધું કે ભાઈ જુદા જુદા રાજકીય ક્ષેત્રોએ કામ કરતા લોકો પ્રતિનિધિઓ પણ વર્ષમાં એક વખત તો કોઈ એક સ્થળે મળવું જોઈએ. આમ સુરેન્દ્રનાથ બેનર્જી ભારતવ્યાપી પ્રવાસ રિપનના વક્તામાં પ્રસ્તાવિત એલ્બર્ટ બિલના આ વિચારને સમર્થન આપ્યું અને ઇન્ડિયન એસોસિએશનનું વાર્ષિક અધિવેશન શરૂ કર્યું. એટલા માટે છે એ સુરેન્દ્રનાથ બેનર્જીએ આ સાંભળ્યું અને એ જ સાંભળીને એને એનું અનુકરણ ઇન્ડિયન એસોસિએશનની અંદર વાપર્યું અને એમથી વાર્ષિક અધિવેશન શરૂ થયું કે જેની અંદર આ બધી જ જ્યાં સંસ્થાઓ એક જ સંસ્થા પણ જેની જ્યાં બ્રાન્ચ છે એ દરેક વ્યક્તિ વર્ષની અંદર એક વખત આ અધિવેશનમાં જોડાય, જે ડિસેમ્બર 1883 કોલકાતામાં ભરાયું.
જેની અંદર કુલ 200 પ્રતિનિધિઓએ ભાગ લીધો અને ત્યારથી તે આપણા અલગ અલગ અધિવેશનો છે એ ભરાવાનું શરૂ થયું. સંસ્થાનું બીજું અધિવેશન 25 થી 27 ડિસેમ્બર 1885ની અંદર છે એ ભરાણું. જ્યારે હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન, જ્યારે ઇન્ડિયન એસોસિએશનમાંથી હિન્દ મહાસભા બની અને એ રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન છે એ મુંબઈ ખાતે છે એ મળવામાં આવ્યું. એટલે આ બે વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ઇન્ડિયન એસોસિએશનનું છે એ પ્રથમ 1883માં અને હિન્દ મહાસભાનું અધિવેશન મુંબઈની અંદર છે એ સૌપ્રથમ ભરાણું. જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને રાષ્ટ્રીય આંદોલનના પ્રારંભિક તબક્કા, કારણ કે હવે સૌથી મોટી સંસ્થા ભારતની અંદર સ્વતંત્રતા માટે લડનાર હોય તો એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી અને એને સમજવું જરૂરી છે. તો ખાસ કરીને સર એલન એક્ટવિટ હોમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીની પ્રેરણાથી છે એ ભારતમાં 1885માં છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. સર હોમ વાઇસરોયની કાઉન્સિલના ગૃહમંત્રીના અંગત સેક્રેટરી હતા. તે પહેલાં તેઓ ઇટાલી જિલ્લાના મેજિસ્ટ્રેટ હતા અને તે વખતે બ્રિટિશ સામ્રાજ્યની તેમણે ઘણી સારી સેવા કરી હતી. છતાં તે વખતે તેમના મનમાં એક વિચાર રૂઢ થયો હતો કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે તેવું સલામત નથી અને હિન્દી લોકો તેમના વિશે ભારે અસંતોષ છે. આવી એને એ સમયે ખબર પડી અને એટલા જ માટે છે એ તેમણે એક ભારતીયો માટે કોઈ બંધારણ સંસ્થા નથી અને એના હિસાબે છે એ ફરીથી જો દાવાનળ સ્વરૂપે ભભૂ ઉઠશે તો એ વાજબી રહેશે નહીં અને એના માટે સર હોમ્સની વિચારસરણીના આધારે છે તે સમયના વાઇસરો ડફરીનનો સાથે પ્રેરણા મળ્યો અને ભારત વિચારશીલ લોકો તેના અખિલ ભારતીય સંસ્થાની જરૂરિયાત લાગી અને એ માટે છે એ સર એ.ઓ. હોમે પોતે છે એ દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, વ્યોમેશચંદ્ર બેનર્જી વગેરે એ હોમના વિચાર વધાવી લીધો અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપના કરી. ટૂંકમાં બધા વ્યક્તિઓએ છે એ જે સર એ હોમનો જે પ્રસ્તાવ હતો એને સ્વીકાર્યો અને હિન્દી મહાસભાનો સ્થાપના થઈ. ટૂંકમાં જેની અંદર ફરિયાદો અને જે ભારતીયોની આકાંક્ષા છે એ રજૂ થવા લાગી. બ્રિટિશ સરકાર સમક્ષ આ માગણીઓ રજૂ કરવામાં આવી અને એ માટે છે એ ખાસ કરીને છે હોમે ઇંગ્લેન્ડ જઈને બ્રિટિશ રાજપુરુષ સમક્ષ પણ આ વિચાર રજૂ કર્યો અને તેમને સમર્થ મળ્યું અને તેમને પાછા ફરીને હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ અને ત્યારથી જ જ્યારે પાછા ફર્યા ત્યારે હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસની એ સમયે સ્થાપના થઈ. એ જ સમયે છે 1885થી 1905 સુધી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કામગીરીની જો વાત કરીએ તો સર એ.ઓ. હોમની પ્રેરણાઓ અને પ્રયત્નો દ્વારા છે 1885 ડિસેમ્બરની 25મી તારીખે છે એ પુનઃ સાર્વજનિક સભામાં આમંત્રણથી પાર્વતી ટેકરો, પેશવાબાગ, પૂના ખાતે મળવાનું નક્કી થયું. પરંતુ આ અરસામાં છે પૂના અને તેની આસપાસના વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો અને ફિરોઝ શાહ મહેતા, કે.ટી. તલંગ અને બદરુદ્દીન તૈયબજીના નેતૃત્વ નીચે મુંબઈ પ્રેસિડેન્સી એસોસિએશને આ બેઠક મુંબઈની ગોવાટિયા ટેંક ખાતે બોલાવી. એટલે પહેલાં છે એને ખાસ કરીને છે પૂનાની અંદર આ સંમેલન ભરાવાનું હતું પરંતુ પ્લેગના હિસાબે છે મુંબઈની અંદર 28 ડિસેમ્બર 1885ના રોજ બપોરે 12 વાગ્યા સુમારે છે મુંબઈની સાંસ્કૃતિક કક્ષમાં ગોવાળિયા ટેંક ખાતે છે સર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલયની અંદર છે એના કક્ષ એટલે કે એના રૂમની અંદર પ્રથમ વ્યોમેશચંદ્ર બેનર્જી છે નામના કોલકાતાના નેતા ખ્યાતનામ એડવોકેટને આ કામ સોંપાયું. જ્યારે આજીવન મહામંત્રીનું પદ હોમની વરણી છે એ કરવામાં આવી. આજીવન એમના મહામંત્રી. આ અધિવેશન દેશમાંથી આવેલ કુલ 70 પ્રતિનિધિઓ છે એણે ભાગ લીધો. અધિવેશનમાં જો ગુજરાતના નેતાની વાત કરીએ તો દાદાભાઈ નવરોજી, સર દિનશા વાંછા, સર ફિરોઝ શાહ મહેતા વગેરે કુલ 4 દિવસ એટલે કે 28 થી 31 તારીખ સુધી છે એ આ અધિવેશન ચાલ્યું. જેને ચર્ચા વિચારણા કર્યા પછી કુલ 9 ઠરાવો છે એ સમયે છે એ 9 ઠરાવો પસાર કરવામાં આવ્યા.
ત્યારબાદ 18 ડિસેમ્બર 1886ની અંદર છે એ મહાસભાનું દ્વિતીય અધિવેશન કોલકાતા મુકામે મળ્યું. 400 પ્રતિનિધિઓનું છે એ પ્રમુખ સ્થાન પારસી સુધારક અને ગુજરાતી લોકપ્રિય નેતા દાદાભાઈ નવરોજીને પણ સંભાળવામાં આવ્યું. એ પોતાના વક્તવ્યો દ્વારા છે એ મહાસભાના ઠરાવો તરફ સરકારને દર્શાવીને ઉદાસીનતાથી ટીકા કરી. એમણે પોતાના વ્યક્તિત્વની અંદર છે એ ઘણા બધા, આમ છતાં જે મહાસભાના આગેવાનોમાં ત્રીજા વર્ષે છે એ મદ્રાસ મુકામે જે જાણીતા મુસ્લિમ અગ્રણી બદરુદ્દીન તૈયબજી છે એ પ્રમુખ પદે જે મહાસભા મળી. એટલે એવું થતું કે જ્યાં જ્યાં મહાસભા બને ને એમ દર વખતે એના જે મેઇન પ્રમુખ હોય ને એની બદલી થતી. એટલે કે એનું એક દિવસ દાદાભાઈ નવરોજીને આપવામાં આવતું, રાજેન્દ્રલાલને આપવામાં આવતું, બરાબર. એ જ રીતે છે એ અગ્રણી બદરુદ્દીન તૈયબજી છે એ પ્રમુખ પદે છે એ ત્રીજી વર્ષે ભરાણી. અને એ અધિવેશનમાં કુલ 607 પ્રતિનિધિઓથી દેશભરમાંથી છે એ હાજરી આપી. ટૂંકમાં પ્રારંભિક જે કોંગ્રેસ નરમ મવાલ વલણ અપનાવ્યું તેના પ્રયત્ન ઠરાવમાં બ્રિટિશ તાજ પ્રત્યે વફાદારી રજૂ કરવામાં આવતી. એટલે શરૂઆતમાં નવું બનાવ્યું હતું, એટલે કે ભાઈ અમે તમારો વિરોધ નથી કરતા પણ અમે અમારા લડીએ, પણ ભાષામાં સૌમ્ય અને નમ્ર અને વિવેક રાખવામાં આવતી. અને ભાષણો અથવા તો જે ઠરાવો રજૂ કરવામાં આવતા એમાં પણ નમ્રતા સાથે, કોઈ વિરોધાભાસ નહીં, એ સાથે ઠરાવો રજૂ કરવામાં આવતા. એ સિવાય ધારાસભામાં જે ચૂંટાયેલા સભ્યો છે એની બહુમતી રાખતા. પ્રાંતોમાં અને કેન્દ્રમાં જવાબદારો. આ શરૂઆતની સ્થિતિ છે પ્રારંભિક અધિવેશનની. એ સિવાય છે એ કેન્દ્રોમાં જવાબદાર સરકારો રચવા, હિન્દુઓની લાયકાત ધોરણો અને સરકારી નોકરી આપવા, કારોબારી ન્યાયતંત્રમાં અમલ કરવા, ભારતમાં લશ્કરનું શક્ય ત્યાં સુધી ભારતીયકરણ કરવા, એટલે કે મોસ્ટ ઓફલી ભારતીય લશ્કરમાં હોય, ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા, ભારતની ગરીબાઈ ઓછી થાય વગેરે ઠરાવો કોંગ્રેસ ઠરાવો પસાર કરતું, પરંતુ સરકાર તેને કોઈ ખાસ અસર થઈ નહીં. જ્યારે કોંગ્રેસનું ચોથું અધિવેશન અલ્હાબાદ ખાતે યોજાવાનું નક્કી કર્યું, પરંતુ તે લશ્કરી વિસ્તાર હોવાથી શાંતિ અને સલામતીની છે એ જોખવાના પ્રશ્નો છે એ ઊભા થયા. અને એ જ મુશ્કેલીને દૂર કરવા છે એ પૂર્વનિર્ધારિત સમયે ડિસેમ્બર 1888ના ઐતિહાસિક અધિવેશન મળ્યું. અને આ અધિવેશન અધ્યક્ષતા જ્યોર્જ યુલ નામના એક ઉદારમતવાદી અંગ્રેજ વ્યાપારીએ ફરી છે એ અધિવેશનની અંદર છે એ સફળ કર્યું. આ જે જ્યોર્જ યુલ નામના એક ઉદારવાદી અંગ્રેજ છે અંતે આ અધિવેશન ભરવા માટે એણે સબળ, કારણ કે અંગ્રેજો એ સમયે સૈનિકનો એ સમયે એ જે અધિવેશન ભરાણું હતું એની અંદર આ જો હિન્દી રાષ્ટ્ર મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાણું હતું. આ એ સમયનો ફોટોગ્રાફ આપને આપવામાં આવ્યો છે. તે પછી 1888માં કોંગ્રેસ પોતાની કાર્યપદ્ધતિના વળાંક આપીને બંધારણ માર્ગે જવાનો નિર્ણય છે એ કર્યો અને એક કડક શબ્દોમાં પોતાની માંગણી રજૂ કરી. અત્યાર સુધી નરમાઈથી કરતા પણ સરકારે એણે આ અધિવેશન ભરાવા ન દીધું, ચોથું અધિવેશન, અને એ અંગ્રેજના એક અમલદાર સાથે મળીને પૂર્ણ કરવું પડ્યું. એટલે હવે અંગ્રેજ આમ, અને એક બાજુ સરકાર છે એટલે કે અંગ્રેજ સરકાર એ વસ્તુ માનવા તૈયાર જ નહોતી. હા કરે પણ કોઈ વસ્તુ માનતી નહીં. અને એટલા માટે છે એ કોંગ્રેસની કાર્યપદ્ધતિ અલગ બનાવી અને કડક શબ્દોની અંદર છે તેમને કહેવા માટે આગળ વધ્યા. અલ્હાબાદ અધિવેશન પછી પાંચમું અધિવેશન છે એ 1889ની અંદર મુંબઈ ખાતે અને છઠ્ઠું અધિવેશન છે એ કોલકાતા ખાતે મળ્યું. ટૂંકમાં સર્કલના જે અમલદારો શાહી ભાગ લેવાનું તો દૂર પણ પ્રેક્ષક બનીને ઉપસ્થિત રહેવામાં પણ પ્રતિબંધ ફરમાયો. અને આ અધિવેશનની અંદર એક અલગતા ઊભી થઈ. છઠ્ઠા અધિવેશનમાં સરકારે છે જે સરકારી અમલદારો હોય એને કોઈ પણ રીતે આ અધિવેશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગ્યો. અમુક જનતા અધિવેશનને જોવા આવતી તો એવી રીતે જવા માટે પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો. અને એ સમયે જે ફિરોઝ શાહ મહેતા હતા તેમણે તેની આકરી ટીકા કરી. અને ત્યારબાદ 1819નું 7મું અધિવેશન પ્રથમ હિન્દુ પ્રમુખ ઓનરેબલ પી આનંદ ચાર્લુના અધ્યક્ષપદે નાગપુર મુકામે અને તેના પછી 1892માં અલ્હાબાદ ખાતે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે છે એ મળ્યું. ટૂંકમાં અત્યાર સુધીના છે એ ખાસ કરીને છે એ 8 જે કહી શકાય એ
અધિવેશન મળી ચૂક્યા હતા અને વિચારસરણીમાં પરિવર્તન ધીરે ધીરે આવતું હતું. મહાસભા અત્યાર સુધી જે અધિવેશન થયેલા ઠરાવો પ્રત્યે સરકાર સહેજ પણ લક્ષ્ય નથી આપ્યું. એના માટે 1892ની અંદર ધારાસભા મહાસભાના એક પણ ઠરાવ પર ધ્યાન આપવામાં આવ્યું નહીં. અધિવેશનો એક પછી એક થઈ રહ્યા હતા, ઠરાવ એક પછી એક રજૂ થઈ રહ્યા હતા, પરંતુ એનો કોઈ અસર હતી નહીં. અને એટલા જ માટે મહાસભાએ હિન્દીમાંથી પોતાની પ્રવૃત્તિ ઘટાડી અને ઇંગ્લેન્ડના ઉદારમતવાદી સાંસદ સુધી વિસ્તરણ જોઈએ. પરંતુ નાગપુર અધિવેશન વખતે મહાસભાના અધિવેશનનું પૂર્વત રીતે મક્કમતાપૂર્ણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. એટલે ઘણા એવી વિચારસરણી આપી કે આપણે અધિવેશન બરાબર છે, પરંતુ આપણે જે ઇંગ્લેન્ડના જે સાંસદો છે એ સાંસદો સુધી આપણે આ વસ્તુઓ લઈ જઈએ, તો જેના હિસાબે એ છેક સરકાર સુધી, બ્રિટિશ તાજ સુધી છે એ આપની માહિતી પહોંચાડે. પરંતુ અમુક છે એ મક્કમતાપૂર્વક એવું નક્કી કર્યું કે આપણે તો આપણી રીતે જ લડવું છે અને આપણા બાબતોને છે એ આપણે પાર કરવી છે. અને ત્યારબાદ 1892થી 1905 સુધીના સમયગાળામાં છે એ મહાસભાના છે એ મહાળવાદી નેતાઓ પોતાની રીતે સક્રિય બન્યા. અને 1804માં મુંબઈ ખાતે મહાસભાના 20મા, ત્યારબાદ બનારસ ખાતે મળેલા 21મા અધિવેશનમાં ખાસ કોઈ અગત્યનો ઠરાવ પસાર થયો નહીં. આ સમયગાળામાં જે માવાળવાદી પ્રવૃત્તિઓ ઓછા પ્રભાવવાળી રહી. બે પ્રથા ઊભી થઈ, એક તો મહાળવાદી અને એક તો જહાલવાદી. જહાલવાદી એટલે કે જે સરકારના વિરોધમાં, સરકાર એક ગોળી મારે તો સામે બે ગોળી મારવી, આવા એક વિચારસરણી છે. એની સામે મહાળવાદી છે એ સમજાવટથી, શાંતિથી શરૂ થઈ. આમ આ અરસામાં છે વાયસરો કરઝન છે એ બંગાળના ભાગલા પાડતા 1905ની અંદર દેશવ્યાપી વિરોધ શરૂ થયો, જેને બંગભંગનું આંદોલન કહીએ છીએ, જેમાં મહારાજા મહેન્દ્રચંદ્ર નંદી તથા સુરેન્દ્રનાથ બેનર્જી છે એના પ્રયાસોથી બંગભંગ સાથે છે સ્વદેશી ચળવળ જોડાતા સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો એક નવો વેગ મળ્યો. અને એમણે જે અંગ્રેજોની વસ્તુઓનો વિરોધ કરી અને બંગાળની અંદર સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત શરૂ કરી. આમ સ્વદેશી આંદોલન અને બંગભંગ આંદોલન એ બંને એક સાથે અસ્તિત્વમાં આવ્યું અને ભારતની અંદર રાષ્ટ્રીય મહાસભાનો એક દ્વિતીય તબક્કો છે એ સમયે શરૂ થયો, જે સમય હતો 1906 થી 1919. કોંગ્રેસનો બીજો તબક્કો એટલે કે મવાળવાદી અને જહાલવાદી વચ્ચેનો સંઘર્ષ. અમુક નેતાઓનો જહાલવાદી વિરોધ બે અલગ ફાટા પડ્યા કે જેઓ ઉગ્રતાથી જેઓ પોતાની આઝાદી મેળવવા માંગતા હતા એ બધા જહાલવાદી, અને ત્યારબાદ જે શાંતિથી પરંતુ આંદોલન દ્વારા એ મહાળવાદી, બંને હંમેશા વિરોધ રહેતો. 1905ની અંદર છે એ ચાલેલું બંગભંગ અને સ્વદેશી આંદોલન ભારતમાં કોમવાદનો ઉદય છે. કારણ કે અંગ્રેજોને ખબર પડી કે ભાઈ આપણે હિન્દુ મુસ્લિમને લડાવશું તો જ આપણે અહીંયા છે એ બંનેની બાંધણ વચ્ચે આપણે રહી શકશું. એ સિવાય હોમ રૂલ આંદોલન, ભારત અને વિદેશમાં છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ભારતના ભાગલા પાડો અને રાજકોરની નીતિ છે એ મૂર્તિમય કરવા. બે કાયદા 1909ની અંદર મોલ મિન્ટો સુધારા અને 1910માં મોન્ટેગ્યુ ચેક સુધારા, આ અંગેની ચર્ચા અહીં કરવામાં આવી. મોલ મિન્ટો સુધારો આવ્યો કે જેની અંદર મુસ્લિમો અને ભારતીયોને અલગ તારવામાં આવ્યા, અલગ પ્રદેશો, ટૂંકમાં ભાગલા પાડવાના અને પછી એની ઉપર રાજ કરવાની સ્થિતિ ઊભી થઈ. આમ હિન્દી ધારાસભાના 1882ના ખાસ સંતોષ થયો નહીં અને હવે માગણીની અપેક્ષા વધી રહી. આમ નવી પેઢી જહાલવાદી અર્થાત ઉગ્ર, એટલે કે યુવાનો છે એ જૂની પેઢીના નેતાઓ જે મવાળ નરમથી શાંતિથી હતા એનો વિરોધ કરીને છે એ બંનેનું છે એ એમણે પોતાની શક્તિ દ્વારા છે, એટલે કે આપણે આપણા ખૂબ એવા સારા નેતાઓ ભગતસિંહને એને ઓળખીએ છીએ, સુભાષચંદ્ર બોઝને, આ બધા છે એ જહાલવાદી નેતાઓ કહેવાય કે પોતે છે એ બળ દ્વારા, ભલે આપણે એને કોઈક અમુક અંશે છે બહુ ઓછા જોઈએ છે, પરંતુ એમનું યોગદાન પણ ખાસું છે. એમણે બળ સાથે પ્રયત્નો કર્યા અને જ્યારે મવાળવાદી હતા એને કળ સાથેના પ્રયત્નો કર્યા. પણ ત્યારના યુવાનોને એવું લાગ્યું કે આમનેમ રહેશે તો ભારતની આઝાદી ક્યારેય નહીં મળે. સુભાષચંદ્ર બોઝથી છેક સુધી અંગ્રેજો ડર્યા છે. એને મારી નાખ્યા છતાં પણ એની જે લાશ, એટલે કે એને એ લાશને પણ છે એ લોકો જોતા કે ભાઈ
ત્યાં અંગ્રેજ ઓફિસર કે એને ફાંસી આપી પણ મૃત્યુ પામ્યા છે કે નહીં? આઝાદ હિન્દ ફૌજની તમે વાત કરો કે ફૌજને ગોળી વાગી મૃત્યુ પામ્યા, છતાં અંગ્રેજ ઓફિસર એમની પાસે જાતા બીતા કે નકામાં જાગશે માર નાખશે આપને. કેટલા સમય પીડ્યા રહેવા દીધા અને પછી અંતે જાહેર થયું કે મૃત્યુ પામ્યા. આવી ઘણી બધી લોકો શૂરવીર એ સમયે છે એ યુવા નેતાઓ છે એ જહાલવાદી પક્ષના હતા. હવે આપણે જોવાનું છે આ મવાળવાદ અને જહાલવાદનું વૈમનસ્ય. આ પ્રશ્ન છે એ IMP છે પૂછાઈ શકે. મહાળવાદ અને જહાલવાદ વચ્ચેનું વૈમનસ્ય તો બંને વચ્ચેનો તફાવત. જૂની પેઢીના નેતા હતા એ બધા છે એ મવાળવાદી ગણાતા અને જે નવી પેઢીના છે એ જહાલવાદી ગણાતા. આપણે એને બે ભાગ પાડીને વાંચી શકીએ. જૂની પેઢીના નેતા તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, રમેશચંદ્ર દત્ત, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાંછા, સર ફિરોઝશાહ મહેતા, મનમોહન માલવિયા, સુરેન્દ્રનાથ બેનર્જી વગેરે કે જેઓ વર્ષોથી જ્યારથી આ અધિવેશનો ભરાણા ત્યારથી જ તેઓ છે એ કોંગ્રેસની અંદર એ સમયે હતા. આ બધા મહાળવાદી હતા જે બ્રિટિશરોને છે એ સત્ય અને ન્યાય માનનારા હોવાથી માળવાદી બંધારણ છે એ પ્રમાણે પોતાની લોકશાહી પદ્ધતિ દ્વારા છે એ બ્રિટિશ સામે છે એ વિરોધ કરતા, પોતાના વિરોધોને રજૂ કરતા અને આવા જે કોંગ્રેસી વાર્ષિક અધિવેશનની માંગણીઓ અંગે છે કે જે ઠરાવો પસાર કરતા એને વિનંતી સ્વરૂપે અંગ્રેજોને કહેતા કે ભાઈ અમે આવું કરવા માગીએ છીએ, વાઇસરોને મોકલતા અને આ સુધારો અમારે માટે કરો. ટૂંકમાં એ નરમ મવાળવાદી કહેવાતા. તેમણે છે એ જે હિન્દીના જે શહેરી સુરક્ષિત મધ્યમ વર્ગના અને સંગઠિત કરીને ચળવળ માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરતા, બધાને ભેગા કરતા અને એ લોકોને વાંધો ન આવે એથી શાંતિથી છે એ ખાસ કરીને સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોથી ભારતીય પ્રજાના બીજરોપણ કર્યું. લોકોને છે એ અંગ્રેજોના આંધળા જે અનુયાયી છે એ નહોતા. માટે જ ગોપાલકૃષ્ણ ગોખલેએ છે અંગ્રેજ સરકારે આપેલા નાઇટનો ખિતાબ તેમના સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ઇન્ડિયન કાઉન્સિલના સભ્યપદનો પણ અસ્વીકાર કર્યો. ગોપાલકૃષ્ણ ગોખલેને અંગ્રેજોએ નાઇટનો ખિતાબ આપ્યો તો એનો એ આવી રીતના વિરોધ કરતા. એણે ખિતાબ પાછો આપ્યો અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ઇન્ડિયન કાઉન્સિલના સભ્યપદ એને આપવામાં આવતું એનો પણ એને છે વિરોધ કરીને એને ના પાડી, એટલે કે એનો સંપૂર્ણપણે વિરોધ કર્યો. એવી જ રીતે બીજા મન ધરાવતા માળવાદી એ સમયે છે અનુરૂપ નીતિ અપનાવતા હોવાથી બ્રિટિશ સરકાર પર તેની કશી જ અસર થઈ નહોતી. આથી કોંગ્રેસના યુવા વર્ગના ધીરજ ખૂટતા કોંગ્રેસમાં ઉગ્ર અને સક્રિય કામગીરીનો પણ પ્રારંભ થયો. અંગ્રેજો કાંઈ પણ પ્રકારનું આટલા બધા નિવેદનો ને એટલા બધા અધિવેશનો ભરાણા પણ અંગ્રેજો કાંઈ પણ એની સામે જોતા જ નહીં ને અંતે જે યુવા વર્ગ હતો એ મોસ્ટ ઓફલી યુવા વર્ગ છે ને એ ગમે કામ ગમે ત્યારે છે એ ઓચિંતાનું કરી નાખે, એ રહી ન શકે. તો એ સમયે છે વિચારધારા માનનાર જહાલવાદી તરીકે ઓળખાયા. જહાલવાદીના મુખ્ય નેતા છે બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય, બિપિન્દ્ર પાલ એટલે કે લાલ બાલ અને પાલની જે ત્રિપુટી હતી એ ખાસ કરીને એની અંદર સૌથી ધ્યાન ખેંચ્યું. હવે આપણે એ જે નેતાઓ હતા જહાલવાદી અને મહાલવાદી એ નેતાઓની અંદર છે આપણે એક પછી એક નેતાની વાત કરી તો લોકમાન્ય તિલક 1856થી 1920 સુધી. લોકમાન્ય તિલક તરીકે જાણીતા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય પુરુષ કરતા હતા, જેને આપણે ગંગાધર તિલક તરીકે પણ ઓળખીએ છીએ, જેને લોકો તરફથી લોકમાન્ય તિલક એવું નામ સોંપવામાં આવ્યું હતું. તેમનો જન્મ 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્રની અંદર રત્નગીરીમાં થયો હતો. આપણે છે એ તારક મહેતાની અંદર રત્નાગીરીના આમ એવું સાંભળીએ છીએ, બરાબર ને, એ રત્નાગીરી. તેમણે BA કર્યું, LLBની ડિગ્રી મેળવી અને તેમના વિચારોનો ફેલાવો કરતા ધી મરાઠા અંગ્રેજી અને કેસરી મરાઠી નામના 2 વર્તમાનપત્ર એણે શરૂ કર્યા. મુંબઈના જે કોંગ્રેસ અધિવેશનની અંદર છે એમણે પ્રથમ વખત 1890માં ભાગ લીધો અને તેમણે રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવાની માંગતા હતા. એવું કહેતા હતા કે આપણે જેટલા સમજીએ છીએ અધિવેશન ભરવીને સરકારને રજૂઆત કરી એટલું જ નહીં, પણ ભારતનો પ્રત્યેક વ્યક્તિ જો આમાં જોડાશે ને તો આપોઆપ સરકારના ઘૂંટણિયા છે એ પડી જશે અને એના માટે છે એને વિરાટ જનતાનું બળ સરકારની શાન ઠેકાણે લાવી શકે આવી વાત કરી
કે એક સાથે લાખો લોકો જો ઉતરી આવશે તો આપોઆપ સરકારને છે એ નમવું પડશે. આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજના ઉત્સવ જણાવવાનું ચાલુ કર્યું. અને ત્યારથી જ ભારતની અંદર આજે આપણે જે ગણેશ ઉત્સવ કરી રહ્યા છીએ એનો ફાળો લોકમાન્ય તિલકને જાય છે કે તેમણે ગણેશ ઉત્સવ દ્વારા લોકોને એકીકરણ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. અને આજે પણ મહારાષ્ટ્રમાં ગણેશનું એટલું જ મહત્ત્વ છે એ આપણે જોઈ રહ્યા છીએ. એ લોકો એકઠા કરીને સરકારના છે એ જુલમો વિશે છે એ સભાન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામો છે તેવા સૂત્ર આપ્યા. આમ સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને 6 વર્ષ કેદ પણ આકરી સજા કરવામાં આવી. તેમને માંડેલ જેલમાં મોકલવામાં આવ્યા અને તેમણે હોમ રૂલ રિંગની સ્થાપના 1816ની અંદર છે એ ચળવળની અંદર સક્રિય ભાગ ભજવ્યો. એટલે એમણે મર્યા ત્યાં સુધી ભારતને સ્વરાજ આપવા માટે છે એ તત્પર રહ્યા. ત્યારબાદના વાત કરીએ તો લાલા લજપતરાય, લાલ બાલ અને પાલ, એમાં લાલ એટલે લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે છે એ જાણીતા લજપતરાય ફિરોઝ શાહ મૂળ મુજબ છે એ ખાસ કરે છે એ ખાસ કરીને ધી પંજાબી અને ધી પીપલ્યુઅર જેવા વર્તમાનપત્ર પંજાબ ખેડૂતને લગતી તેમણે છે એ આગેવાની લીધી. આમ સાયમન કમિશનના વિરોધ કરતી પોલીસને લાઠીમાર વાગતા તેમને દવાખાને દાખલ કર્યા અને ટૂંકા ગાળામાં 17 નવેમ્બર 1823માં તેમનું મૃત્યુ થયું હતું.